હવે વિડીયો બંધ કરી દઉં છું ગાઈસ. ભાઈ બહુ ડેન્જર રસ્તો છે, ડેન્જર, બહુ ડેન્જર. નમસ્તે, કેમ છો? રામ રામ, વેલકમ છે તમારું આપણા નવા વ્લોગમાં. અને તમે મને બહુ જ સપોર્ટ કર્યો, તમારો દિલથી આભાર કરું છું. કેમ કે મારા આજના કાલના વ્લોગમાં સારો સપોર્ટ છે અને તો મને બહુ ગમ્યું, મજા આવે છે તમે આટલો સપોર્ટ કર્યો એટલા માટે. તો અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે વિલેજ બોય 7 કરીને. હું યુટ્યુબમાં પિન કરી દે એટલા માટે. તો કેમ છો બધા? સારા. તો અત્યારે ગાઈસ આપણે ખેતરમાં આવી ગયા છે અને હું વિડીયો શૂટ ના કરી શક્યો કેમ કે રસ્તો જેવો હતો. મારા પપ્પાને ફોન આપી દીધો હતો મેં, તો આપણે વિડીયો જ ના ઉતારીએ કે છે. મેં ફોન પડી જતો તો બ્લોગ્સ જ બંધ થઈ જાય પહેલી વાત તો. એટલા માટે આપણે સાઈનને આવીએ છીએ. તો અત્યારે ખેતરમાં આવે તો મસ્ત પવન આવે છે. આટલા તો ઘરે તો લાઇટ જ નથી એટલા માટે હું ખેતરમાં આવ્યો. થોડું મને એવું કે ખેતરમાં આવીએ જોઈએ તો કેવું રહે છે. તો હજી પછી આપણે તો ઓબાવાડી છે, ત્યાં પાછળની ઓબાવાડી છે, ત્યાં જવું પડશે. કેરી લાવવાની છે, કેરીઓ રસ્તો ખાવો પડશે એટલા માટે. અને થોડો ઘરે નીકળ્યા છે અને તમને હું રસ્તો બતાવું કેવો છે. તમે જોઈને શોખ થશો કે આવો રસ્તો યાર રોજનો છે. બતાવું તમને પણ બતાવું. આ છે અને શાક વાયેલા છે અને હું બાઇક ચલાવું છું કાંથી તમારે કાજી વ્લોગ બનાવું છું. બીક તો મને લાગે છે. આપણે કોઈ દિવસ બનાવતા નથી, કોઈ દિવસ આપણે વ્લોગ બનાવતા નથી, પણ તો પણ બનાવું છું. હું જોઈ શકો છો ધીરે ધીરે રસ્તો બહુ ડેન્જર આવે છે. તમારા કાજે હું વ્લોગ બનાવું. હું જોખમ લઈને વ્લોગ બનાવું છું તમારા કાજે. જો બહુ જ રસ્તો તૂટી ગયેલ છે અને તો પણ વિડીયો બનાવું છું. મને બીક લાગે છે. હવે વિડીયો બંધ કરી દઉં છું ગાઈસ. ભાઈ બહુ ડેન્જર રસ્તો છે, ડેન્જર, બહુ ડેન્જર. તો ગાઈસ હવે રસ્તામાં આપણો ફોન પડી ગયો અને બહુ બીક લાગી યાર. બાઇક રસ્તામાં ઊભી કરવી પડી. તમારા કાજી મેં વ્લોગ બનાવ્યા અને ફોન પડી ગયો યાર. તો શું કહું જો. તો ગાઈસ મારો ફોન પડી ગયો રસ્તામાં અને તમારા કાજી મેં વ્લોગ શૂટ કર્યું. 10 લાખ તો ફોન રાખતો હતો એટલામાં તો પડી જ ગયું યાર. હવે તો ઘરવાળા વ્લોગ જોશે ત્યારે જ એમને પણ ઘર પર છે ને થોડું બોલશે. તો આપણે બાઇક મેં આટલા જ ઊભી કરી દીધી અને તરત જ ફોન લઈ લીધો. તો જો આવો જ રસ્તો છે યાર, શું કરવાનું કહો. આ રસ્તો છે આપણો. તો યાર ઘરે તો બોલશે કાલે વ્લોગમાં તમને રિએક્શન બધું જ બતાવીશું. તો ચલો હવે ડાયરેક્ટ હું તમને ઘરે જઈને મળું. ખેતરમાંથી ઘરે આવી ગયા ને હાશ થયું તો મોટું ધોઈ થોડી વાર તો હમણાં. અને જો આ બાઇક આપણી રાખી દીધી છે અને પેલી ગાડી પણ આપણી છે. વેગેનાર જ છે, સેકન્ડ ગાડી છે. તો એમ કહું છું હાલ ઘેર આવે અને પછી પાછું બનતા લગી જવું પડશે કેરીનો રસ લેવા માટે. કેરીઓ લેવા જવું છે ઓબાવાડીમાં હવે મારે. તો ચાલો અત્યારે હું નીકળ્યું છું કેરી લેવા માટે. જાઉં છું બાઇક લઈને. મારા દોસ્તારને અમે બંને કેરી લેવા નીકળ્યા છે. તો કેરીવાળા ત્યાં જઈને આપણે ડાયરેક્ટ મળીએ. આપણે ઓબાવાડી તરફ પોકવા આવી ગયા છે અને ત્યાં હવેલી દેખાય ત્યાં ઓબાવાડી છે. તો ડાયરેક્ટ અંદર આ મસ્ત લાગે છે ના પીતે જોરદારમાં. તો ગાઈસ આપણે કેરી લઈ લીધી છે. 120 રૂપિયાની કિલો. આપણે 3 કિલો કેરી લીધી છે અને પાછા નીકળી ગયા છે. તો જોઈ શકો છો આપણે કેરી લીધી છે અને સાંજે રસ ખાશું કેરી. તો આપણે પાછા ઘર તરફ નીકળી ગયા છે અને ઘરે જઈને આપણે ડાયરેક્ટ તમને હું મળું. તો આ રોડ નવો બને છે ભાઈ એટલે તો. અને ઓબાવાડી બહુ સુંદર છે. આપણે એક દિવસ એક્સપ્લોર કરશું. તો ચાલો ઘર જઈને મળું તમને.